આપણા કાકાબડિયા બાપુની જાત્રામાં આવ્યું વરસાદનું વિઘ્ન। ચાલો તો આજે અમે જતા છીએ કાકાબડિયા બાપુના મંદિરે। તો આપણા વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, તમને પણ કાકાબડિયા બાપુના દર્શન કરાવું। તો આ આપણા ટીકલાભાઈ મળી ગયા છે આપણને, જોઈ લો ટીકલાભાઈ। જયેશભાઈ તો અહીંયા આદિવાસી રીત પ્રમાણે પૂજા ચાલી રહી હતી। તો અહીંયા મંદિરે ગીત ગાતા ગાતા રીતો કરતા હતા। ચાલો તો તમને પણ મંદિરમાં જઈને કાકાબડિયા બાપુના દર્શન કરાવું। અંબિકા તાલુકાના વલવાડા અને પૂના ગામે ઓલણ નદીની તટે સુંદર રમણીય વાતાવરણમાં બિરાજમાન કાકાબડિયા બાપુનું મંદિર આવેલું છે। અહીંયા દેવોઠી 11ના દિવસે દૂર દૂરથી ઘણા લોકો આવે છે અને પૂજા અને દર્શન કરે છે। અહીંયા માનતાઓ રાખવામાં આવે છે। અહીંયા દેવોઠી 11ના દિવસે ઘણું પબ્લિક જોવા મળતું હોય છે। અહીંયા મંદિર ઉપર ધજા ચડાવવામાં આવતી હતી। અહીંયા દૂર દૂરથી આવેલ શ્રદ્ધાળુઓ પીપળ ચડાવતા હતા। અહીંયા ચાય નાસ્તાનું પણ આયોજન કરેલું હતું। આ છે આપણા કાકાબડિયા બાપુનું મંદિર। તો અહીંયા યુટ્યુબર કેવલો વ્લોગર પણ મળી ગયો હતો। ઓ કેવલા ઓ જેપી વ્લોગર ગાઈસ, જેપી વ્લોગર ને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક શેર ને સબસ્ક્રાઇબ, એ પણ ખતરનાક વ્લોગ બનાવતો છે। મંદિરે પૂજા હવન પણ ચાલી રહ્યું હતું। તો ગોવાળદેવ ની પૂજા શા માટે કરવામાં આવે તો તે આપણે અહીંયા વડીલ પર જાણીએ। તો ચાલો તમને પણ જણાવીએ। તો આ ગોવાળદેવ નું મંદિર છે, તો એમની પૂજા શા માટે કરવામાં આવે? ગોવાળદેવ એટલે આપણે ત્યાં જે દૂધ ગાય ભેંસ એ દૂધ માટે કે ભાઈ એમને ડિલિવરી કે કોઈ બી પ્રસંગ એક નારિયેળ ખાડો અને તમને સારી રીતે એમને થઈ જાય અને આપણે પછી એની માનતા રાખી દઈએ કે ભાઈ સારી રીતે। અને ઉપર કાકાબડિયા નું મંદિર છે, તો એની પૂજા શા માટે કરવામાં આવે? કાકાબડિયા એટલે રોગનો નિષ્ણાત। કાકાબડિયા પહેલાના સમયમાં ઓરિયા સબળા થતા, તો એની માનતા લેવાતી। આજે પણ આ રોગના માટે કે આમની માનતા લઈએ અને તમે સફળ થાવ, તેમના માટે એક કોઈ પણ શરીરના રોગ માટે નિષ્ણાત છે, સારું થઈ જાય। એ આપણે આપણા આદિવાસી સમાજની સૌથી મોટો દેવ
બળિયા દેવ કહેવાય. તો અહીંયા મંદિરે ભોજન સમારંભનો પણ કાર્યક્રમ હતો, તો અમે જમવા બેસી ગયા હતા. હા. હવે આવી જમીને અમે મેળા તરફ જવા નીકળી પડ્યા હતા. તો ચાલો તમને પણ મેળાનો વ્યૂ બતાવું. આ છે આપણી ઓલણ નદી, ત્યાં મેળો ભરાય છે. આ છે આપણો મેળા તરફ જતો મેઇન રોડ. અમે આવી ગયા, પણ અહીંયા તો વરસાદ ચાલુ થઈ ગયો હતો, તે પણ ધોધમાર. વરસાદ ઓછો થયા બાદ અમે ગયા હતા મેળો જ્યાં ભરાય તે સ્થાને, પણ ત્યાં અહીંયા આવીને જોવા મળ્યું કે મેળો ન ભરાયો હતો, એ સ્થાન બદલવામાં આવ્યું હતું વરસાદના કારણે. ચાલો તો તમને મેળો બતાવું. બાજુ તો અમે અહીંયા ખાઈ લીધી ચીઝવાળી મકાઈની બેલ. તો ગાઈસ કેમેરો, તો ગાઈસ આ બ્લોગર લોકોને જો ને આ કેમેરો જ દેખાય, રમકડામાં આ કેમેરા જ મજા કરે આ લોકો. લેવાના છે ક્લિકર ને એટલે કેમેરા વાળા. બપોર પછી ઘણી બધી ભીડ મેળામાં જોવા મળી હતી. ગાઈસ પબ્લિક જો તમને પણ કોઈ અટવાય નહીં. તો ગાઈસ વરાટમાં અમે તો ફરતા છે યાત્રામાં. એટલા તો દેખાય લેડીઝ જેન્ટ્સ की आवाज વરસાદી માહોલના કારણે જાત્રાનું સ્થળ પણ બદલવામાં આવ્યું હતું અને રોડની સાઈડ પર દુકાન
બધી મૂકવામાં આવી હતી. આ હાટ બજાર અને મિની જાત્રા પોલીસ બંદોબસ્ત દ્વારા શાંતિપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી અને અમે પણ ધીરે ધીરે ઘરે જવા તરફ નીકળી આવ્યા હતા. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરતા જજો. ચલો બાય બાય.